દુબઈ વિશેની આ ઇન્ફોર્મેશન તમને ગૂગલ ઉપર નહીં મળે. સો દુબઈ જે પણ લોકો જઈ રહ્યા છે સ્ટડી વિઝા ઉપર, પાર્ટ ટાઈમ જોબ એમને કરવી છે, તમને વિઝામાં લખાઈને આવે છે કે પાર્ટ ટાઈમ જોબ અલાઉડ નથી, પણ તમારે જો છતાં પણ પાર્ટ ટાઈમ જોબ કરવી છે તો તમે તમારી યુનિવર્સિટી ઓર કોલેજ જોડેથી એનઓસી લેટર લઈ અને તમે જોબ કરી શકો છો. એટલે જે પણ સ્ટુડન્ટ સ્ટડી વિઝા ઉપર જાય છે, ભલે એમના વિઝામાં નથી લખીને આવતું, પણ તમે જોબ કરી શકો છો. અને જોબ કરશો તો કઈ પ્રકારની જોબ મળશે? તમારામાં કોઈ પણ પ્રકારના સ્કિલ્સ છે, તમે બ્યુટી પાર્લરનું કરેલું છે, તમે જીમ ટ્રેનર છો, તમે યોગા ઇન્સ્ટ્રક્ટર છો, તમે ઇન્ડિયામાં ફિઝિયોથેરાપિસ્ટ છો, આવી કંઈ પણ કામ કર્યું છે તમે એ કામ તો ત્યાં કરી શકો છો. આના સિવાય મેનેજમેન્ટની અંદર કે ટ્રેડિંગની અંદર પણ જોબ મળી શકે છે. રિટેલમાં પણ બહુ સારા ઓપ્શન છે જોબના. અને અમારા સ્ટુડન્ટ સાથે જ્યારે વાત કરી, જે લોકો અત્યારે દુબઈમાં છે, એ લોકો 3,000 4,000 દિરહામ આરામથી કમાઈ રહે છે. એમનો એક્સપેન્સ 2,000 આવે છે, આરામથી 4,000 દિરહામ વિથિન 2-3 મંથમાં લોકો કમાતા થઈ જાય છે. તો દુબઈ સ્ટુડન્ટ વિઝા ઉપર જાઓ છો અને ત્યાં જોબ કરવા વિશેના કોઈ પણ બીજા ક્વેશ્ચન તમારા મગજમાં છે તો મને કોન્ટેક્ટ કરી શકો છો. નીચે નંબર તો આપેલો જ છે. બાકી કોઈ પણ ક્વેશ્ચન છે તો કોમેન્ટ કરો, ડીએમ કરો, ફોલો કરતા રહેજો.